વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના અંદર મિત્રો આપણે આજે ઇકોનોમિક્સ વિભાગ ડીના જે તમારું પ્રકરણ નંબર 8 છે એનું સોલ્યુશન મિત્રો આપણે આજે જોવાના છે. તો વિડીયો મિત્રો અંશુ યુટ્યુબ વિડીયો ગમશે તો વિડીયો લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અને તમે જો મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ એ તો કહી દીધો હતો 150માં બધા વિષય મળી જશે. ઓકે, સોરી તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો તમને સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આપણે આજનું સોલ્યુશન. એના અંદર મિત્રો છે પહેલા નંબરનું ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરી દેજો. પહેલાં જ કહી દઉં છું વિડીયો ચાલુ કરવાનું પહેલાં. ઓકે, જો ચેનલ સબસ્ક્રાઇબ નહીં હોય તો કંઈ નહીં, જવા દો. આર્થિક સુવિધાઓની સાનુકૂળ અસરો જણાવો અને આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. એક મિનિટ, આર્થિક સુધારાની સાનુકૂળ અસર જણાવો અને આર્થિક સુધારા સાનુકૂળ અસર આ મુજબ છે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. આ બ્લુમાં આવો જોઈએ તો પણ મેં બ્લેકમાં કરી દીધું. દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વસ્તુઓ સસ્તા દરે સહેલાઈથી મળતી થઈ. ભારતની નિકાસમાં વધારો થયો અને દેશના હુંડિયા ભંડોળમાં વધારો થયો. સીધા વિદેશી મૂડીરોકાણ વધતા રાજ્યના વિદેશી દેવા ઓછા થયા. રોકાણો વધતા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થઈ અને બેકારી ઘટી. પાંચમું, ભ્રષ્ટાચાર અમલદારશાહી વિલંબિત નિર્ણયો જડતા ક્રમશઃ હળવા બન્યા છે. છઠ્ઠું, ઉપેક્ષા પામેલા ક્ષેત્રોને ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ મળ્યો. સાતમું, અન્ય દેશ સાથેના રાજકીય સામાજિક સાંસ્કૃતિક સંબંધો મજબૂત બન્યા. આઠમું, સાધનોની ગતિશીલતા વધવાને કારણે વસ્તુઓ અને સેવાઓની સગવડો વધીને તેના વિવિધતા જોવા મળી. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું, આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જણાવો. શું કીધું છે? આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર આપણે જણાવવાની છે. ઉત્તર, આર્થિક સુધારાને કારણે ભારતના અર્થતંત્ર પર થયેલી કેટલીક પ્રતિકૂળ અસરો નીચે મુજબ છે. તો એના અંદર મિત્રો પહેલું, ભાઈ તમે 2x પર કરીને ના જોતા, કેમ કે હું જ એક તો 2xમાં બોલી રહ્યો છું, કેમ કે મારે વિડીયો જલ્દી બતાવવાનો છે. આટલું મોટું લાંબુ ખેંચતો જ નથી. 8 મિનિટમાં આપણી ટાઈમ ડ્યુરેશન 8 મિનિટની ઓછામાં ઓછી હોય છે. ઓકે, તો એ હું કમ્પ્લીટ કરું છું, એટલે 2x પર ના જોતા, કેમ કે હું પોતે 2xમાં બોલી રહ્યો છું. ઓકે, તો બહુરાષ્ટ્રીય કંપનીઓના સામે નાના પાયાની અને ગૃહ ઉદ્યોગ ટકી શકે નહીં અને તેમને ભારે નુકસાન થયું. હું 2xમાં બોલી રહ્યો છું, તમે 2xમાં જો તો 4x થઈ જશે. ખાનગીકરણ અને વૈશ્વિકરણના કારણે દેશના ઉત્પાદન અને રાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. જેથી રાષ્ટ્રીય ઉદ્યોગને નુકસાન પહોંચ્યું છે. જાહેર સેવાઓ અને પાયાની સેવાઓ મોંઘી બની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો નબળો થતાં આયાત ખર્ચ વધુ થયો. વિકાસ ક્ષેત્ર અને દેશના નિયંત્રણોને લીધે વિદેશી વ્યાપાર મળવા જોઈતા લાભો દેશને મળ્યા નહીં. ખાનગીકરણને લીધે મોટા પાયાના ઉદ્યોગ સ્થાપાતા તેમને જરૂરી માળખાકીય સુવિધાઓ મળી શકી નહીં. પરિણામે તેમનો વિકાસ નિયંત્રિત રહ્યો. ઓકે, 7મા નંબર છે, આર્થિક અસમાનતામાં ખૂબ જ વધારો જોવા મળે છે. જીવન જરૂરી વસ્તુઓની સામે મોજ શોખની વસ્તુઓ ઉત્પાદન અને વેચાણ વધ્યા. દેશના સામાજિક અને સાંસ્કૃતિક વારસાને નુકસાન થઈ રહ્યું છે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબર જોઈશું, આર્થિક સુધારાના ઉપદેશો જણાવો. આર્થિક સુધારાના ઉપદેશો જણાવવાનું છે. તો એના અંદર મિત્રો લખીશું, આર્થિક સુધારાના ઉપદેશો નીચે મુજબના છે. એમાં અંદર પહેલો, ભારતની કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિને દેશના આર્થિક વિકાસ માટે મહત્તમ ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ છે, દેશના સંસાધનોનો કાર્યક્ષમ રીતે મહત્તમ ઉપયોગ કરવો. રાજ્યના ખર્ચમાં ઘટાડો કરી પ્રજાની કલ્યાણની સગવડો વધારવી. દેશની આવક અને રોજગારી વધારવા તથા નિકાસ આવકો વધારવી.
પછી પાંચમું, દેશના આર્થિક ક્ષેત્રે હરીફાઈનું તત્વ વધાવો મતલબ ઓકે. અને લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ થાય તેવી વ્યૂહરચના આયોજિત કરવો. વ્યૂહરચના તેવી આપણે બનાવવાની એમ ટૂંકમાં એવું કહો. મિત્રો 4થા નંબરનો પ્રશ્ન આવ્યા અને એ 4થા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી લેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે. અને ચેનલ પર મિત્રો તમે જો આ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 3 વાર બોલી દીધું, કરવું જ પડે હવે. અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈએ 4થા નંબરનો પ્રશ્ન. 4થા નંબરના પ્રશ્ન તમારો એના અંદર 4થો નંબરનો પ્રશ્ન છે, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિનો સામેના પડકારો જણાવો. ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો જણાવો. ભારત વિદેશ વ્યાપાર નીતિના સામેના પડકારો નીચે મુજબ છે. તો એના અંદર છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘર આંગણાના ઉદ્યોગ રક્ષણ આપવા આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. શું કીધું છે? આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘર આંગણાના ઉદ્યોગને રક્ષણ આપવા આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાતો. ઘરેલું ઉદ્યોગમાં ઉત્પાદન વધારવું અને ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સાધનોનો આયાતોનું પ્રમાણ નક્કી કરવું. આગળ છે, વિદેશી હુંડિયામણની બચત કરવા અને બિનજરૂરી ચીજ વસ્તુઓનો આયાત પર અંકુશ મૂકવો. આયાતોનું ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. આયાતોની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોનું પ્રોત્સાહન આપવું. ઘરેલું વસ્તુઓ ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે તે માટે વ્યૂહરચના નક્કી કરવી. ઓકે. ત્યારબાદ છે, નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદન ક્ષેત્ર વિકાસને શું કહે છે? પ્રોત્સાહન આપણે આપવું. 5મા નંબરનો પ્રશ્ન છે, ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો. શું કીધું છે? ખાનગીકરણની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો એના અંદર લખવાનું ખાનગીકરણની પ્રક્રિયા. ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે છે. એના અંદર પહેલું વિમૂડીકરણ દ્વારા. તો કે વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને પાછો ખેંચીને ખાનગી ક્ષેત્ર વેચે. વિમૂડીકરણ દ્વારા. તો કે વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. વિમૂડીકરણની પ્રક્રિયા 2 રીતે થઈ શકે છે. પહેલું છે સંપૂર્ણ વિમૂડીકરણ, કે જ્યારે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તે માલિકીનું સંપૂર્ણ હસ્તાક્ષરણ કે સંપૂર્ણ વિમૂડીકરણ કહે છે. બીજું છે અંશતઃ. તો કે આ 11 નથી મિત્રો, આ 2 છે. ઓકે. ન્યુમેરિક અંગ્રેજી આંકડા હોય છે ને એના અંદરનું 2 છે, ભૂલથી 11 લખાઈ ગયું છે. અંશતઃ વિમૂડીકરણ જ્યારે જાહેર ક્ષેત્રના 29% કે 49 શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે ત્યારે તે અંશતઃ વિમૂડીકરણ કહે છે. નાના પાયાનું વિમૂડીકરણ જ્યારે જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તેને નાના પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. મોટા પાયાનું વિમૂડીકરણ કે જ્યારે જાહેર ક્ષેત્રના 51% કે તેથી વધુ શેર વેચી દેવામાં આવે તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહે છે. બીજું છે કે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગ સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો. માત્ર અણુ ઉર્જા માટેના નિયંત્રણો સાધનો તથા રેલવે રાજ્ય માટે અનામત રાખી બાકીના જાહેર ક્ષેત્રના અનામત રાખવામાં આવેલ ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્રના એકમો 1990માં 233 હતા, તે ઘટીને 2010માં 2017 થયો છે.
જાહેર ક્ષેત્ર ખાનગી સંયુક્ત માલિકી ઉદ્યોગ સ્થાપીને રાજ્ય હસ્તકના કેટલાક ક્ષેત્રોને ખાનગી રોકાણકારોને કામ કરવાની છૂટ આપી ખાનગીકરણ કરવામાં આવ્યું છે, જેમ કે બેન્કિંગ, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેમાં હવે ખાનગી ક્ષેત્રનું પણ સેવાઓ પૂરી પાડી છે, પરંતુ આવા એકમો રાજ્ય નિયંત્રિત છે. ઓકે, ત્યારબાદ મિત્રો 6 નંબરનો પ્રશ્ન જોઈશું. ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરી દેજો. અને તમે જો મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને આ પીડીએફ મેળવી લેજો. ઓકે, જઈશું વૈશ્વિકરણનો અર્થ આપી તેનો મહત્વની વિગતો જણાવો. તો કે વૈશ્વિકરણનો અર્થ, વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. વૈશ્વિકરણમાં વૈશ્વિકરણમાં દેશ દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારીને દેશના અર્થતંત્ર પર મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરે છે અને આત્મનિર્ભરતાની દિશા ખોલે છે. વૈશ્વિકરણ માટેની મહત્વની બાબતો: આયાત નિકાસ પરવાના પદ્ધતિ સરળ બનાવવામાં આવી. રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથે વિનિમય દર ક્રમશઃ મુક્ત બનાવી હુંડિયામણના ખરીદી વેચાણને સરળ બનાવ્યું છે. રૂપિયા અન્ય દેશોના ચલણ સાથે વિનિમય દર ક્રમશઃ મુક્ત બનાવી હુંડિયામણના ખરીદ વેચાણને સરળ બનાવ્યું છે. દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણને મુક્ત બનાવ્યું અને દેશના રોકાણકારોને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપવામાં આવી છે. મિત્રો, આથી આ તમારો ગાલા અસાઇનમેન્ટનો સંપૂર્ણ સોલ્યુશનમાં શું કહેવાય 8મા નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. મળીએ નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર 9માં. ત્યાં સુધી જોતા રહો SS ગુજરાત એજ્યુકેશનના વિડીયો.